મજામાં બધા વિદ્યાર્થી મિત્રો? આપણે 11મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 3.1 ની અંદર મધ્યકના દાખલાઓ જોયેલા છે. આજે આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર 5મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. 5મા દાખલાની રકમને સમજવી સૌથી અગત્યની છે. એટલે 5મા દાખલાની રકમમાં સૌથી પહેલા ખાસ ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો. રકમમાં આપણને આપેલું છે એક મોબાઈલ ધારકના નોંધાયેલા 70 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો. કેનો મધ્યક શોધવાનો છે? વાતચીતના સમયનો. તો એના માટે આપણને વાતચીતનો સમય આપેલો છે મિનિટમાં અને કોલની સંખ્યા આપેલી છે. હવે આપણને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ આવૃત્તિ વિતરણ સૌથી અગત્યનું છે. ઘણી વખત દાખલાની રકમમાં આપણને જુદા જુદા બે પ્રકારના આવૃત્તિ વિતરણો આપવામાં આવશે મિત્રો. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. અહીંયા આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. એ આપણને આ વાતચીતના સમય ઉપરથી ખ્યાલ આવે. વાતચીતના સમયમાં લખેલું છે 4 થી ઓછી મિનિટ, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી અને 20 થી ઓછી. બધાની પાછળ થી ઓછી મિનિટ એવો શબ્દ પ્રયોગ થયેલો છે. તો આ આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. હવે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય. બીજો એક સૌથી અગત્યનો મુદ્દો યાદ રાખજો કે તમને જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિ જે છે એ સંચયિત થયેલી આવૃત્તિ હશે. મતલબ કે ભેગી થયેલી આવૃત્તિ હશે. ક્યારે? થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ જ્યારે આપવામાં આવે ત્યારે. તો આનો અર્થ એ થયો કે થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણનો દાખલો હોય ત્યારે દાખલો ગણવા માટે તમારે આ રકમ બેઠે બેઠી નથી લઈ લેવાની. બે નવા કોલમ તૈયાર કરવાના છે. એક તો તમારે વર્ગ બનાવવા પડશે અને બીજું મૂળ આવૃત્તિ તમારે શોધવી પડશે. વર્ગ અને આવૃત્તિ એવા બે કોલમ તમારે બનાવવા પડશે. તો આ દાખલો આપણે FI/XI ની રીતે ગણીએ અને FI/DI ની રીતે પણ ગણશું. પહેલા FI/XI ની રીતે. પણ FI/XI ની રીતે દાખલો ગણતા પહેલા રકમ તૈયાર કરવી સૌથી અગત્યનું છે. હવે જુઓ, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો રકમ કેવી રીતે તૈયાર કરવાની છે? મેં તમને હમણાં જ કીધું કે આપણે વર્ગ અને આવૃત્તિ આવા બે કોલમ તૈયાર કરવા પડશે. વર્ગ અને આવૃત્તિ. હવે વર્ગ કેવી રીતે બનાવવાના છે? સૌથી પહેલા તો એ સમજો કે થી ઓછી એવો શબ્દ પ્રયોગ બધામાં કરેલો છે. થી ઓછી. પણ એ બધાની આગળ એક અંક આપેલો છે. અહીંયા લખેલું છે 4 થી ઓછી, પછી છે 8 થી ઓછી. આ 4, 8, 12, 16 અને 20 આ સૌથી અગત્યના છે. આ જે અંક લખેલા છે કે દરેક અંક વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 4 નો ગાળો રહે છે દરેકમાં. 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20 દરેકમાં 4 નો ગેપ છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે જે વર્ગ બનાવવાના છે એ વર્ગની વર્ગ લંબાઈ જે છે એ 4 ના ગેપ વાળી રહેવી જોઈએ. વર્ગ લંબાઈ જે છે એ 4 ની રહેવી જોઈએ. તો સૌથી પહેલા આપણે વાંચીએ અહીંયા 4 થી ઓછી. એટલે 4 જે છે એ આપણી અપર લિમિટ બનશે. 4 થી ઓછી. હવે 4 થી ઓછી સાચું, પણ ક્યાં સુધી થી ઓછી? તો કે 4 ની વર્ગ લંબાઈ રાખવાની છે. તો 4 ની વર્ગ લંબાઈ રાખવાની હોય તો પહેલો વર્ગ જે છે એ આપણે તૈયાર કરવો પડે 0 થી 4. એટલે 4 થી ઓછા. પણ ક્યાં સુધી થી ઓછા? તો કે 4 ની વર્ગ લંબાઈ રહે ત્યાં સુધી. એટલે પહેલો વર્ગ કયો તૈયાર થયો?
0 થી 4 એટલે આનું કામ પૂરું. હવે અહીંયા 8 થી ઓછા પણ ક્યાં સુધી? તો કે 4 ની વર્ગ લંબાઈ રહે ત્યાં સુધી. તો બીજો વર્ગ એ સરળતાથી તૈયાર થઈ જાય. 4 થી 8 પહેલો વર્ગ 0 થી 4, બીજું 4 થી 8, ત્રીજો વર્ગ 8 થી 12, પછી 12 થી 16, પછી 16 થી 20. આવી રીતે વર્ગ તૈયાર કરવાના છે. અને 20 થી ઉપરનો વર્ગ નહીં આવે, કારણ કે અહીંયા કયો શબ્દ પ્રયોગ છે? 20 થી ઓછા, એટલે 20 થી ઓછા જ રહેવા જોઈએ. તો 20 સુધીના વર્ગ તૈયાર કરવાના થાય. એટલે 0 થી 4 થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમારે આ રીતે વર્ગ તૈયાર કરવાના છે. આપેલા અંક વચ્ચેનો ગેપ જોઈ લેવાનો, જેટલાનો ગેપ હોય એટલાના ગેપ વાળા વર્ગ બનાવવાના છે. અને પહેલો શબ્દ પ્રયોગ છે 4 થી ઓછા. 4 ની વર્ગ લંબાઈ રાખવી હોય તો પહેલો અંક નીચલી લિમિટ કઈ લેવી પડે? 0. 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી ઓછા એટલે 20 થી ઉપર જવાનું નથી. તો આ વાત થઈ વર્ગ બનાવવાની. હવે આવૃત્તિ. તો આવૃત્તિ કેવી રીતે તૈયાર કરવાની છે? તો કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય, આવૃત્તિ સંચયિત થયેલી હોય અને છૂટી પાડવાની છે આપણે. હવે આ દાખલામાં આવૃત્તિ આપણે કેવી રીતે તૈયાર કરશું? તો કે સૌથી પહેલા જે આવૃત્તિ 20 આપેલી છે એ 20 એમના એમ જ આપણે મૂકી દેશું. પછી બીજી આવૃત્તિ 42 નહીં લખીએ. બીજી આવૃત્તિ આપણને મળશે 42 માંથી 20 બાદ કરવાના છે. પાછળની આવૃત્તિમાંથી આગળની આવૃત્તિ બાદ કરતું જવાનું છે. એટલે બીજી આવૃત્તિ 42 માઈનસ 20. 42 માઈનસ 20 કરીએ એટલે આપણને આવૃત્તિ મળશે 22. પછી 57 માઈનસ 42. 57 માઈનસ 42 કરીએ એટલે આવૃત્તિ આપણને મળશે 15. પછી 65 માઈનસ 57 એટલે આવૃત્તિ મળશે 8. અને પછી 70 માઈનસ 65 એટલે આવૃત્તિ મળશે આપણને 5. ફરીથી એક વખત થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે તો સૌથી પહેલા વર્ગ તૈયાર કરેલા છે 4 4 ના ગેપ વાળા. ત્યાર પછી જે આવૃત્તિ આપેલી હતી સંચય આવૃત્તિ હોય, મૂળ આવૃત્તિ શોધવા માટે પહેલી આવૃત્તિ એમની એમ જ લખી નાખેલી છે. અને પછી પાછળની આવૃત્તિમાંથી આગળની આવૃત્તિ બાદ કરતા જઈએ. 42 માઈનસ 20 એટલે કે 22, 57 માઈનસ 42 15, 65 માઈનસ 57 8 અને 70 માઈનસ 65 એટલે કે 5. અહીંયા ઉપર આપેલું છે ટોટલ 70 કોલની માહિતી છે. તો આવૃત્તિનો સરવાળો કરીએ તો n બરાબર પણ 70 આપણને મળી જવા જ જોઈએ કમ્પલસરી. n બરાબર 70 મળશે. આવૃત્તિનો સરવાળો કરો એટલે n બરાબર કેટલા મળશે આપણને? 70. તો હવે આપણે આગળના દાખલાઓ જેવી રકમ તૈયાર થઈ ગઈ, વર્ગ અને આવૃત્તિ. તો હવે રેગ્યુલર દાખલો ગણીએ. વર્ગ ઉપરથી પહેલા મધ્ય કિંમત શોધી લઈએ. મધ્ય કિંમતને આપણે દર્શાવીએ છીએ xi વડે. તો xi કેવી રીતે મળશે? બે લિમિટનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 0 + 4 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળશે 2. 4 4 નો ગેપ વાળા વર્ગ છે તો 4 4 ના અંતરે મધ્ય કિંમતો મળે. પછી 4 + 8 ભાગ્યા 2 કરીએ એટલે મધ્ય કિંમત મળશે 6. ત્યાર પછી મધ્ય કિંમત મળશે 10. 12 + 16 ભાગ્યા 2 એટલે 14. 16 + 20 ભાગ્યા 2 એટલે 18. 2 6 10 14 અને 18 xi વાળું કોલમ તૈયાર થઈ. હવે રેગ્યુલર fi xi, fi અને xi નો ગુણાકાર fi xi 20 ગુણ્યા 2. આ બે કોલમનો ગુણાકાર કરવાનો છે. 20 ગુણ્યા 2 40. 22 ગુણ્યા 6 132. 15 ગુણ્યા 10 150. 8 ગુણ્યા 14 112.
અને 5 ગુણ્યા 18 એટલે 90. એનો સરવાળો કરી નાખીએ. સિગ્મા fi xi આ કોલમનો સરવાળો આપણને મળશે 524. 524. આટલું કામ પૂરું થઈ જાય એટલે સરળતાથી મધ્યક આપણને મળી જાય. મધ્યકનું સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n, એટલે કે સિગ્મા fi xi 524 ના છેદમાં n એટલે કે 70. 524 ભાગ્યા 70 કરો એટલે 7.49. પણ પાછળ શબ્દ લખશું આપણે મિનિટ. મધ્યક આપણને શું મળશે? 7.49 મિનિટ. તો થી ઓછા પ્રકારનો દાખલો આપણે fi xi ની રીતે તૈયાર કરેલો છે. આ જ દાખલાની રકમને લઈને આપણે fi di ની પદ્ધતિએ પણ દાખલો ગણી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજી પદ્ધતિએ દાખલો ગણીએ. આ પ્રથમ પદ્ધતિએ દાખલો fi xi ની રીતે. હવે બીજી પદ્ધતિએ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. બીજી પદ્ધતિ મતલબ કે જેને આપણે ટૂંકી રીત, ધારેલા મધ્યકની રીત અથવા તો fi di ની પદ્ધતિ જેને કહીએ છીએ. વર્ગ દર્શાવી દઈએ. વર્ગ આપેલા છે આપણને 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20. વર્ગ દર્શાવાઈ ગયા પછી આવૃત્તિ દર્શાવી દઈએ fi. તો આવૃત્તિ આપણને મળે છે 20, 22, 15, 8 અને 5. n બરાબર મળે છે આપણને 70. હવે આપણે મધ્ય કિંમત શોધી લઈએ xi. તો એ પણ આપણે શોધેલી છે આગળના દાખલામાં. xi છે આપણી પાસે 2, 6, 10, 14 અને 18. આટલું કામ પૂરું થયા પછી હવે આપણે di તૈયાર કરવાનો છે. તો di આપણને કેવી રીતે મળે છે? di બરાબર xi માઈનસ a ના છેદમાં c. સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે c વડે ભાગાકાર કરવાનો છે. તો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 4 ની. તો 4 વડે ભાગાકાર કરશું. પણ એ આપણે આમાંથી ધારવાનો છે. માની લો કે આપણે 10 ને a તરીકે ધારી લઈએ. a તરીકે કોઈ પણ આંકડો તમે ધારી શકો. આપણે 10 ને ધારીએ a. તો xi માઈનસ a, xi ની કિંમત 2 માઈનસ 10. 2 માઈનસ 10 એટલે માઈનસ 8. માઈનસ 8 ભાગ્યા 4 એટલે માઈનસ 2. પછી આવશે 6 માઈનસ 10. 6 માઈનસ 10 એટલે માઈનસ 4. માઈનસ 4 ભાગ્યા 4 એટલે માઈનસ 1. પછી આવશે 0. પછી આવશે 1 અને પછી આવશે 2. તો આ di વાળું કોલમ તૈયાર થઈ ગયું. હવે fi અને di નો ગુણાકાર કરી નાખીએ. fi di. fi ની કિંમત 20 અને di ની કિંમત -2. 20 ગુણ્યા -2 તો -40. 22 ગુણ્યા -1 તો -22. 15 ગુણ્યા 0 એટલે 0. 8 1 8 અને 5 2 10. આનો સરવાળો કરી નાખીએ. સિગ્મા fi di. આના સરવાળાને કેના વડે દર્શાવશું? સિગ્મા fi di. પ્લસ કિંમતો છે 18 અને માઈનસ કિંમતો છે 62. 18 માઈનસ 62. પ્લસ વાળી કિંમતો કેટલી છે? 10 ને 8 18 અને માઈનસ વાળી કિંમતો કેટલી થાય? 62. 18 માંથી 62 બાદ કરીએ તો સિગ્મા fi di આપણને મળે છે -44. સિગ્મા fi di કેટલા મળશે આપણને? -44. હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. x બાર બરાબર a એટલે ધારેલો મધ્યક 10 પ્લસ સિગ્મા fi di.
સિગ્મા fi di મળે છે આપણને -44 ના છેદમાં n એટલે 70 એને ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ 4 સાદું રૂપ આપી દઈએ 10 -44 ગુણ્યા 4 એટલે માઈનસ માં જ આન્સર આવશે -44 ગુણ્યા 4 કરીએ એટલે -176 -176 ના છેદમાં 70 એટલે 10 -176 ભાગ્યા 70 કરીએ એટલે -2.51 એટલે આપણને x બાર બરાબર કેટલા મળી જશે 7.49 મિનિટ 7.49 મિનિટ। તો બંને રીતે આપણે દાખલો ગણેલો છે। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.1 માં પાંચમો દાખલાની રકમ જે હતી એ આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હતું। થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે યાદ રાખજો વર્ગ આપણે તૈયાર કરવા પડશે અને મૂળ આવૃત્તિ પણ શોધવી પડશે। આ આપેલી આવૃત્તિ એમને બેઠે બેઠી દાખલો ગણવામાં લઈ લેવાની નથી। તો ક્લિયર હશે હવે બધા વિદ્યાર્થી મિત્રોને। આના જેવા જ આગળના દાખલાઓ આ સ્વાધ્યાયના છઠ્ઠો દાખલો અને સાતમો દાખલો ગણવાનો પ્રયત્ન કરજો। આવતા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ના જે દાખલાઓ છે મધ્યક શોધવાની બીજી પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ કરશું। ત્યાં સુધી આ દાખલો પણ સમજી લ્યો અને દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે। આવતા વિડિયોમાં ફરીથી મળીશું। ઓકે।